દમણમાં રૂવાટા ઉભા કરે તેવી ઘટના સામે આવી છે, જેમાં 20 વર્ષની એક યુવતી પર 11 વિદ્યાર્થીઓએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાના આરોપ લાગ્યા છે, અને તે પણ બે વખત અને બે અલગ અલગ જગ્યાએ। પ્રાથમિક માહિતી પ્રમાણે યુવતી અને વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા। યુવતીનો આરોપ છે કે 21 અને 22 તારીખે ગુજરાતના આણંદમાં અને દમણના ભીમપોર વિસ્તારમાં તેના પર ગેંગરેપ કરાયો હતો। ચોંકાવનારી વાત એ છે કે તમામ આરોપી વિદ્યાર્થીઓ 19 થી 21 વર્ષના છે અને આણંદની એક એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરે છે। પોલીસે તમામ 11 વિદ્યાર્થીઓની અટકાયત કરી છે અને યુવતી આ તમામ વિદ્યાર્થીઓને ઓળખી પણ બતાવ્યા છે। પીડિત વિદ્યાર્થીનીનો આરોપ છે કે તેને કોઈ બહાને આણંદ લઈ જવામાં આવી હતી અને અહીં એક ફ્લેટમાં આ વિદ્યાર્થીઓ સાથે રહેતા હતા, ત્યાં જ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો। ત્યારબાદ દમણમાં એક સફેદ કારમાં તેને ફેરવી કારમાં જ તેના પર દુષ્કર્મ આચર્યું હતું। તમામ આરોપી વિદ્યાર્થીઓ અમદાવાદ, વડોદરા અને ભાવનગરના રહેવાસી છે। આ સમગ્ર બાબતે વિદ્યાર્થીઓની અટકાયત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। યુવતીએ તમામ આરોપી વિદ્યાર્થીઓને ઓળખી પણ બતાવ્યા છે। का ये कहना है कि वो इंस्टाग्राम के माध्यम से कुछ लड़कों के संपर्क में थी, तो उसमें से कुछ लड़के उसको 21 तारीख को दमन से लेकर के चले गए। पहले उन्होंने उसके साथ भीमपुर में गलत हरकत की और उसके बाद आनंद डिस्ट्रिक्ट में वो पढ़ते हैं, जहाँ पे इंजीनियरिंग के स्टूडेंट हैं, वहाँ पे उन्होंने उसके साथ गलत हरकत की। વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા જાવેદ જોડાઈ ચૂક્યા છે। જાવેદ, ક્યારની આ ઘટના છે, શું કેફિયત વર્ણવવામાં આવી છે આ યુવતી દ્વારા અને તમામ 11 વિદ્યાર્થીઓ કોણ છે, કઈ રીતે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે? જી, હાલ તો દમણ પોલીસે આ યુવતીની જે ફરિયાદ છે કે તેને અહીંથી તેનું અપહરણ કરીને તેને પહેલા ભીમપોર, દમણ અને ત્યાર પછી તેને આણંદ લઈ જઈ એક ફ્લેટ ઉપર 2 વાર ગેંગરેપ કર્યાનો આક્ષેપ 11 વિદ્યાર્થીઓ પર યુવતીએ કર્યો છે। તેના આધારે દમણ પોલીસે આણંદની કોઈ એન્જિનિયરિંગ કોલેજના 11 વિદ્યાર્થીઓ જ્યાં 3rd યરમાં અભ્યાસ કરે છે તેઓની ધરપકડ કરી છે, તેઓને અટકાયત કરી છે। યુવતીએ તમામને ઓળખી બતાવ્યા છે અને તેને આધારે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે। યુવકો ક્યાંના છે, યુવકો ક્યાં સ્ટડી કરે છે, કઈ કોલેજમાં છે, કેવી રીતે તેઓ આવ્યા હતા। જો કે 21 તારીખના રોજ તેઓએ આ યુવતીને દમણથી ઉઠાવી હતી અને 22 તારીખના રોજ પરત દમણ છોડી દીધી હતી। ત્યારબાદ યુવતી સતત પોલીસના સંપર્કમાં હતી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી। ત્યારબાદ દમણ પોલીસે તમામ આરોપીની અટકાયત કર્યા બાદ આ સમગ્ર ખુલાસો બહાર પાડ્યો છે। હાલ આ યુવાનો જે છે, જે સ્ટુડન્ટો છે, તેઓ સુરત, અમદાવાદ, વડોદરા અને ભાવનગરના હોવાનું બહાર આવ્યું છે। યુવતીઓ તમામને ઓળખી બતાવ્યા છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ, આઈજી, એસપી, એએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાલ આ વિદ્યાર્થીઓનું ઇન્ટ્રોગેશન દમણ હેડક્વાર્ટર ખાતે કરી રહ્યા છે। આભાર જાવેદ આપનો તમામ માહિતી બદલ।